આપણી સાથે જોડાયા છે જાણીતા શિક્ષણવિદ અને બીએમ કોમર્સ હાઈસ્કૂલના પૂર્વ પ્રિન્સિપાલ શ્રી પરેશભાઈ ત્રિવેદી, જે રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા શિક્ષક છે. પરેશભાઈ, અમારું કાન ખોલ કે સ્વામી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે પરેશભાઈ એક વિષય લઈને આવ્યા છીએ આ એપિસોડની અંદર કે ભાવનગરના મહારાજા કૃષ્ણકુમાર સિંહજીને ભારત રત્ન એવોર્ડ આપવામાં વિલંબ શા માટે, જે અત્યાર સુધી મળ્યો નથી, તો આ અંગે આપનું શું કહેવું છે? ભાવનગરના મહારાજા કૃષ્ણકુમાર સિંહજી એ દેશના બધા જ મહારાજાઓમાં અલગ પડે છે, વિશિષ્ટ છે. એટલા માટે કે એમણે પોતાનું રાજ્ય સૌથી પહેલાં આ દેશ માટે અર્પણ કર્યું. એટલું જ નહીં, એમના કુટુંબના બધા લોકોએ પણ પોતાની સંપત્તિ, એમને મહારાણી સહિતના બધાએ સંપત્તિ એ દેશ માટે અર્પણ કરી. એ સિવાય એમના ઘણા બધા પ્રસંગો છે કે જે એમની જન્મ શતાબ્દી વખતે અમે બધા જ લોકો વચ્ચે એને વહેંચેલા છે, એટલે અમે એને વાંચેલા છે. ભારત રત્ન એવોર્ડ એ એવા લોકોને હમણાં છેલ્લે મળ્યો છે કે જે કોઈને કોઈ રાજકીય રીતે કે એવા ઇન્ફ્લુઅન્સ ધરાવતા હોય. એના બદલે આ મહારાજા કૃષ્ણકુમાર સિંહજીને ભાવનગર પંથકમાં હજી ઘણા લોકો તો પૂજે છે. ભગવાનની જેમ એ ફોટો રાખીને સવાર સાંજ એની આરતી પણ ઉતારે છે. એવા મહારાજા કૃષ્ણકુમાર સિંહજી છે. એનું જીવન ચરિત્ર જ એવા પ્રકારનું છે. મહારાજા કૃષ્ણકુમાર સિંહજીને જો ભારત રત્ન એવોર્ડ મળશે તો ભારત રત્ન એવોર્ડનું ગૌરવ વધશે એવું આપણે કહી શકીએ. એટલે બધાએ સામૂહિક રીતે આ એક અવાજ ઉપાડવાની પણ જરૂર છે. અને કાન ખોલ કે દ્વારા આ એક અલગ પ્રકારની મુહિમ શરૂ કરી છે. તો એમાં મને લાગે છે કે મારી જેવા અનેક લોકો એ પોઝિટિવલી એવું કહે છે કે સરકાર સુધી અને જે કોઈ આ નિર્ણય કરતા હોય એ નિર્ણયકર્તા સુધી આ અવાજ પહોંચે તો આ એક ફક્ત ભાવનગરના મહારાજા નથી, પણ સમગ્ર દેશના એક પ્રેરણાત્મક હોય એવા વ્યક્તિ છે. એને ભારત રત્ન એવોર્ડ જેટલો મોડો મળશે એટલું મોડું થયું એવું કહેવાશે. એટલે અત્યારે જ એને યોગ્ય સમય છે કે જ્યારે એને ભારત રત્ન મળવો જોઈએ.